આજના પવિત્ર રમજાન ઈદ નિમિત્તે જૂનાગંજ મુસ્લિમ કમિટીના 5 સભ્યોએ પાટણમાં ભાઈચારો અકબંધ રહે તે માટે એક અનોખો પ્રયાસ કર્યો હતો। ત્યારે પાટણના જૂનાગંજ બજારમાં પ્રથમ વખત રમજાન ઈદમાં પીરસવામાં આવતી ખાસ વાનગી એવી શીર ખુરમાની પ્રસાદી બનાવીને ખવડાવી પોતાની ખુશીમાં સામેલ કર્યા હતા અને 70 લીટર દૂધનો શીર ખુરમો બનાવી તેઓનું મોઢું મીઠું કરાવી ઈદની શુભકામનાઓ પાઠવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં હરેશભાઈ ઠક્કર મુરલીવાડાએ પણ પૂરતો સહકાર આપી શીર ખુરમો બનાવવામાં સહયોગી બન્યા હતા અને આ પ્રસાદીનું વિતરણ જૂનાગંજ વિસ્તારના વેપારીઓ સહિત બહારથી આવતા લોકોએ ખીરનો સ્વાદ માણી મુસ્લિમ સમાજના રમજાન ઈદના તહેવારમાં સહભાગી બની પાટણમાં કોમી એકતા અને ભાઈચારો અકબંધ રહે તેવા પ્રયાસો અનસ ખાન બલોચ, શબ્બીર મલેક, ફિરોઝ ખાન બલોચ, અનીસ બલોચ અને સૈરોઝ ખાન પઠાણ પાટણ ગુડજવાડાએ કર્યા હતા। આ 5 મુસ્લિમ સમાજના સભ્યોએ શહેરમાં કોમી એકતા અને ભાઈચારો અકબંધ રહે તેવા પ્રયાસને જૂનાગંજ બજારના વેપારીઓએ સરાહનીય લેખાવ્યા હતા। આ પ્રસંગે શુભમ જોશીએ રમજાન ઈદ નિમિત્તે મુસ્લિમ યુવાનોએ પ્રથમ વખત ખીરની પ્રસાદી હિન્દુ ભાઈઓ માટે બનાવી તેઓને ખવડાવી શહેરમાં સદભાવના, કોમી એકતા અને ભાઈચારો અકબંધ રહે તેવા પ્રયાસોને સરાહનીય લેખાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા। શબ્બીર મલેકે પણ પ્રથમ વખત રમજાન ઈદ નિમિત્તે ખીરનું આયોજન કરી કોમી એકતાનો સંદેશો આપવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। પાટણ શહેરના પવિત્ર રમજાન નિમિત્તે ઈદમાં અમે શીર ખુરમાનો પ્રોગ્રામ જૂનાગંજ બજારમાં રાખ્યો હતો। હિન્દુ મુસલમાનની એકતા જળવાઈ રહે એના માટે એકબીજાનું મોઢું મીઠું કરીને અમે આ પ્રોગ્રામ રાખ્યો હતો। આજ રોજ ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજના મિત્રો ગણ દ્વારા હિન્દુ ભાઈઓને કોમી એકતાના દર્શનના રૂપે જૂનાગંજ ચોકમાં ખીર બનાવીને હિન્દુ ભાઈઓને પીવડાવવામાં આવી અને એકબીજાને કોમી એકતાના સરાહનીય હેતુ દ્વારા પ્રથમવાર પ્રયાસ કરવામાં આવ્યો અને હિન્દુ મુસ્લિમની કોમી એકતા જળવાઈ રહે પાટણ શહેરમાં તે બદલ એકબીજાને ખીર પીવડાવીને ઈદનો હર્ષોલ્લાસ દ્વારા ઉજવણી કરવામાં આવી।